90ના દાયકામાં બીએસએનએલની આસિસ્ટન્ટની જોબ કરનાર એક વ્યક્તિ આજે જ્યારે વાત કરીએ તો પૂજારા મોબાઈલ્સ તરીકેના ઓનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે ઓનર છે યોગેશભાઈ પૂજારા, તે આજે આણંદ ખાતે મુલાકાત છે એમની, અને આણંદ ખાતે આવેલી મોબાઈલ હબ શોરૂમમાં તેમણે મુલાકાત કરી અને અહીંના તમામ સ્ટાફ સાથે મુલાકાત કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોય તેવું અત્યારે તમામ સ્ટાફમાં લાગી રહ્યું છે. આપણી પાસે પૂજારા મોબાઈલના યોગેશભાઈ પૂજારા ઉપસ્થિત છે, એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. જે શું કહેશો, 90ના દાયકાનો સફર, એક જોબથી અહીંયા અત્યારે બિઝનેસમેન સુધીનો સફર, કેવી લાગણી અનુભવ છે? સાહેબ, એક વસ્તુ કહીને તો ઊંટની સવારીથી મર્સિડીઝની સવારી સુધી હું પહોંચ્યો છું. અને આજે તો સ્પેશિયલ આણંદમાં હું મોબાઈલ હબના જે અમારા અસીમભાઈ છે એમના સ્ટોરની વિઝિટમાં આવ્યો છું. અને અમારી ઓપ્પો બ્રાન્ડ જે છે એનું એક નવું મોડલ F29 સિરીઝ છે, જે વર્લ્ડનું ધી બેસ્ટ મોડલ છે, વર્લ્ડનું ધી બેસ્ટ મોડલ. અને એની તમને હું ખાસિયત કહું તો ડ્યુઅલ સિમ, ડ્યુઅલ એક્ટિવ, એટલે બે સિમ એકી સાથે ચાલે છે. પ્લસ મજબૂતીની તો તમે બધા રીલ્સ જોઈ હશે, એટલે એના વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ મોબાઈલ હબના અમારા અસીમભાઈના 4 સ્ટોર છે. 2 તો આણંદમાં જ છે, એક ખેડામાં છે અને એક તારાપુરમાં છે. આ બધા સ્ટોરની મેં વિઝિટ કરી અને મને ખૂબ આનંદ થયો. અને અસીમભાઈને ખાસ તો હું અભિનંદન દેવા આવ્યો છું કે એમણે ખૂબ સારામાં સારું અમારા F29 મોડલનું સેલ્સ કર્યું છે એમણે. અને અમારા પ્રમોટર આમિરભાઈ ખૂબ સારું એનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે અને ખૂબ સારું સેલ્સ કરી રહ્યા છે. સ્પેશિયલી તો હું ઓપ્પો બ્રાન્ડ તરફથી છું, ઓપ્પો બ્રાન્ડ માટેથી આવ્યો છું. થેન્ક યુ વેરી મચ. હરિઓમ. છેલ્લો એક ક્વેશ્ચન કે આજના યુગમાં જે યુવાનો અત્યારે આ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને આપની જે પણ સફળ બહુ લાંબી રહી છે, તો એમના ઇન્સ્પાયર માટે શું કહેશો? મહેનતનો કોઈ પર્યાય નથી. બીજું, સફળતા જે છે ને એ રાતોરાત દેખાય છે પણ મળતી નથી. સફળતા છે ને એની સીડી ચડવા માટે બહુ લાંબો સમય જતો રહેતો હોય છે. આજ મારી 30 વર્ષની આ જર્ની છે, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. પણ એ દેખાય છે રાતોરાત, પણ મળતી નથી. એના માટે ધીરજ, એટલે કે પેશન્સ અને મહેનત, એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી પડે છે. બસ આ જ સૂત્ર છે કોઈ પણ યંગ જનરેશનને આગળ આવવા માટેનું. કન્સિસ્ટન્સી શુડ બી મેન્ટેન. જે સફળ થવા માટેનું એક સૂત્ર જે એમણે કહ્યું છે કે સંયમ અને સંઘર્ષ તે જ આપણને સફળતાના શિખર સુધી પહોંચાડે છે, તેવી વાત કહેતા યોગેશભાઈ પૂજારા દ્વારા તમામ જે આ ક્ષેત્રે જોડાયેલા યુવાનોને એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને આણંદ ખાતેના મોબાઈલ હબમાં આજે મુલાકાત કરીને તમામ યુવાનોને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે.